સમગ્ર ગુજરાતમાં ઔદ્યોગિક ડોક્ટરોની એક પ્રતિષ્ઠિત રાજ્ય સ્તરની પરિષદ ગુજકોન 2026નો ઉદ્ઘાટન સમારોહ 6 જૂન 2026ના રોજ ભરૂચના રેજેન્ટા સેન્ટ્રલ હરિમંગલમાં યોજાયો હતો. આ કોન્ફરન્સમાં ગુજરાતના ઉત્પાદન ઉદ્યોગોમાં કાર્યરત કામદારોના આરોગ્ય, સલામતી અને સુખાકારી સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વ્યવસાયિક આરોગ્ય વ્યવસાયિકો, ઉદ્યોગના નેતાઓ અને આરોગ્ય નિષ્ણાંતોને એકઠા કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન સમારંભમાં ડોક્ટર ભાવેશ મોદી, ડિરેક્ટર ICMR, NIOH ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ગ્રુપ મેડિકલ, ડોક્ટર R રાજેશ, IOHના ભૂતપૂર્વ પ્રમુખ અને ICOHના બોર્ડ મેમ્બર ડોક્ટર હિતેશ સિંઘલ, રાષ્ટ્રીય પ્રમુખ ICOH ડોક્ટર કિશોર પરીખ, રાષ્ટ્રીય સચિવ IOCH ડોક્ટર સુનિલ ભટ્ટ, ક્લસ્ટર હેડ HR વિભાગ તેમજ GFL ઉત્પાદન ડોક્ટર સુષ્મા પટેલ, હેડ મેડિકલ સર્વિસીસ અને ગુજકોન 2026 સહિતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા. આ પરિષદનું આયોજન કેટલાક વરિષ્ઠ ઔદ્યોગિક આરોગ્ય વ્યવસાયોના સક્રિય સમર્થન અને સમર્પણ સાથે કરવામાં આવ્યું. ડોક્ટર રમેશ મકવાણા, ડોક્ટર અમીન સુરાની, ડોક્ટર પ્રણીજ વોરા, ડોક્ટર ધવલ રાણા, ડોક્ટર નીરવ સરવન, ડોક્ટર હિમાંશુ વાંઝા, ડોક્ટર રોમા પટેલ, ડોક્ટર સંજય હંસોતી, ડોક્ટર હેમંત ચૌહાણ, ડોક્ટર ડિમ્પલ મોદી તેમજ ડોક્ટર અર્જુન કે ભેરવાનીએ આયોજન સમિતિના સભ્યો તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું. ગુજકોન 2026 ઔદ્યોગિક આરોગ્ય સંભાળ વ્યવસાયિકો માટે જ્ઞાનનું આદાન પ્રદાન કરવા, ઉભરાતા વ્યવસાયિક સ્વાસ્થ્ય પડકારોની ચર્ચા કરવા અને કાર્યસ્થળ આરોગ્ય વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓ શોધવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ કોન્ફરન્સ સમગ્ર ગુજરાતમાં ઉત્પાદન સુવિધાઓમાં કાર્યરત કામદારોના સ્વાસ્થ્ય, સલામતી અને એકંદર સુખાકારીને વધારવા પર કેન્દ્રિત છે. ગુજકોન 2026 સ્વસ્થ, સલામત અને વધુ ઉત્પાદક કાર્યસ્થળો બનાવવા માટે ઔદ્યોગિક તબીબી સમુદાયને પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે, જેનાથી ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના ટકાઉ વિકાસમાં ફાળો મળે છે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.